આખા દાડાનું ગીરે છું. અરે દીપક, બોલો કાકા. અરે પોણી લેતા કે હાલ હેડો લેતા. હા લેતા જલ્દી. આ તો આખા દાડા ઊંઘ્યામાં બધું ભૂલી ગયો છું. લાંબે આ પોણી પીવા દે ને બૂટું બૂટું ધોવું. તમે લેતા ને એટલા પાઘડી વાઘડી પહેરો. અહીંયા એક વાત યાદ આવી હતી. પેલું એ તો ભૂલી જ જશું. પેલો ભટ્ટ ડોહો આપણો હેતરમાં મારો આખું હેઠું ખોટી નાખે લે તો ભૂલી જ જશું. મારાથી મીટિંગ કરવાની છે. આખો દાડો ઊંઘ્યા બધું ભૂલી ગયો. હું તો ઊભે તા ને એ મીટિંગમાં બધા કીધું છે પણ હવે ફોન કરવા પડી તો એ ફોન કરવો પડે. એ મીટિંગ રાખી છે તે ગામમાં 4-5 જણા બોલાવવા પડી. મોટા મોટા માણસો ઊભે તા ડીગ ઉપર ફોન કરું. હેલો, આ ડીગુપા, આપણી હેતરમાં પેલી મીટિંગ રાખવાની છે. હેતરમાં પેલો હે દાદા ખતી તે આવશે ને? એ હારો ડીગુપાને તો ફોન કરી દીધો છે. હવે ફોન આવ્યો છે. કોઈક મીટિંગ રાખી છે. એમ કે આ કાલ પેલા હેઠાની જ મીટિંગ ગયા. આપણા હેઠો ભટુભાઈ કૂતરો હતો ને એની જ મીટિંગ ગયા. હેડો ઈવન ફોન જવું બધી ખબર પડે એની મીટિંગ હું છે. હેડો કાલ કીધું તું ખરું મીટિંગ કરવાની. હવે જોઈએ એવું છે નહીં. બોલો રામ બોલો. આપણે પેલું મીટિંગમાં તમને ફોન કરે ને હાલ એ બધું મીટિંગ કરીએ. હા પેલો ભટ્ટ ડો અત્યારે આખો એ ઢોખોતરી ને બસ મોઠેટ આવી જાય છે. હું એ તો ફોન કર્યો એ માટે મીટિંગ રાખીએ. હું કરવું છે એનો નિકાલ આવવાની યાર. ભાઈ તમારથી નંગત મેન નહીં આવતો ને? ના મેન નહીં આવતો યાર. કાલે લડવાનું થઈ ગયું તું મારી નંગત. એવું છે એમ ને? તો આપણે બધા ગામના 3-4 માણસો બે કરીએ. બધું બે કરીને બધા જે કઈ કરીએ. બરાબર? હા તે બરાબર છે. હા રેડો ચાલો. ઓ ભારે હું એક માણસને બોલાવું. બરાબર? બોલાવો 5 માણસને જોઉં ને. જોઉં આપણા ગામનો પેલો લાલો છે ને ફોન કરું. બરાબર? પેલો લાલો? હા લાલો પેલો. હા બોલાવો. હેલો હા લાલા ચોક્કસ છે આપણે. એવું છે એમ ને? તો આપણો વાયકન આવવાનું આપણે પેલું ગટુ બંધ કરી નહીં. હા તો તું વાયકન હું તને બધું કહું હું વાત કરું નહીં. હા હેડ આય તને. હા આવો છે લો. આવો ગટુ પણ ઘેર બોલાવ્યો. મીટિંગ રાખી છે. હવે હું કોમ હોય તે આજ ફોન કરીને બોલાવ્યો મને. જવા દે હેડો ફટાફટ. આવો લાલભા. રોમ બેહો બોલો હેડો. હું કોમ પડે તો આજે ફોન કરીને બોલાવ્યો મને? કોઈ નહીં. આ તો વનજી આપણે જમીન છે ને ખરું હેતર બે બટુભાના ગટુભાઈ હેતર બાજુ મોચો તે વન પે આ બટુભા હેઠો ખોતરી ગાલે છે. અને એનું કેવું એમ છે કે ગટુભાને જમીન વધારે આવે છે, મારે ઓછી આવે છે. એટલે એનું આપણે કોઈક નિકાલ કાઢવાનું છે. આજ પણ એરિયા આવ્યા ને તે આપણે ઈવન બોલીએ. બરાબર ને? હા હેડો ઈવન બોલીએ. હેડો મારે પે આ બટુભા ગત મેરે આવાજ કરો. ના યાર મારે તટલર વધતા છે ના ગાતી યાર. ના પણ બોલાવા તો જવું પડે ને. પછી 2-3 જણા તો આપણે મીટિંગ કરી. મેન તો એવું નહીં તમને તમારું હિતર બાજુ છે. બરોબર બોલાવા તો પડે ને. એવું શું કરીએ આપણે? મારા મેર આવતો નહીં તો હું જ બોલાવા દઉં. કયો તમારે હેતરનો નિકાલ કાઢવો તો બોલાવો તો પડશે. જીવન હોય કણ વધુ નહીં તમે બોલાવો એટલે ચાલો. હા હું બોલાવો હેડો. હોય ચોક્કસ ને કરતા જઈ રસ્તા ઉપર હમણાં. હા તે બોલાવા હેડો. ખેતરમાં જવું છે. પેલા ગટ્ટાડો હની ઢોકોતરી ગાલો છે. એક ખેતરમાં જવા દે મને. હેડો આ વખતે વાર તમારે પે મીટિંગ રાખી છે આપણે. હેડા કોણ છે? કોણ આવ્યો છે? ભટુ પાસે આવ્યો છે. કોણ પૂછીને આવ્યો છે? શેમ આવશે? હા ઓ શેમ આવશે? એ તો ડીકુભાઈ ફોન કરે તેમ આવ્યો. અલે એ બસ ફોન તું શેમ આવશે? પણ ઓય આવતો તોડી ના શેમ તોડી ના કરતો લે.
ડીગુભાઈ બોલાય તે માર ચોરી ના કરતો ડીગુભાઈ બોલાય તે માર આપણે મીટિંગ કરવા આવીએ પેલા ખેતરની મીટિંગ રાખી બે હતા મે બેહો તો હાલ જવું હોય તરીકા બાબા ખેતરનો નિકાલ કાઢવો હોય તો બોલાવ પડવાનો ભાઈ બેહો આપણો પોણી બોડી પાવા આપણે ગેરાજ ને મન કે હોય આપણે અરે હું તો ના પાવ પોણી બોડી ના ટીવી ને તારનું પોણી જાય બેઠો છે આ તો ડીગુ પાય કીધું નકતા ખાટલામાં બે હુઈ ના લે ફોન પર ભૂઈ પડી ગયો ખબર પડતા ને ઉપર ને કરો ને કર ના આવું એને નકતા જતા ના ઉભા રહો મૂકો સુભા આપણે છે ને સંબંધ કરી કા તમારે હેડ આખું ખોતરી આખું હેતર હેડો ખોતરી નાખી આઈ રે તમારો અરે ખોતરી જ પાછો તાણા તો નવીના ક્યાં બોલાય છે તે મોસ નતા કોદારી બિલ દે ભાઈ આમ ભૂઈ બે ખાટ ને બસ જો હમ જાય બેહવા દે પાછું ખોતરા છેડો તો વાત છે બેહો આપણે બેહો આ તો બોલતા નો એકલે ઉપર ચડશે એ વાત પતી ગઈ હડો આપણો હેતરની વાત આવી બરાબર હેતરમાં જો આ તમારો હેડો ખોતરે છે બરાબર હવે એનું આપણે નિકાલ કાઢવાનો છે કોમ ના ઉતાર લઈને આખી જિંદગી મરી જાય પાણી આ હેડો ખોતરો છે આખું હેતર ખોતરી નાખ્યું છે યાર હા આપણે એની જ વાત ચાલે છે બરાબર એની જ વાત કરવાની છે આપણે એટલે જો તમારી હેડો ખોતરવાનો છે કે નહીં ખોતરવાનો એટલું કહી જો સુધી મારી વાતનો નિકાલ નહીં આવે તો હંધી મુએ ડોખોતરી એ તમારી વાતનો કઈ વાતનો નિકાલ ન હું તો પેલા કીધું કે મારા ભાગમાં એક ક્ષેત્ર આવ્યું છે અને એના ભાગમાં બે ક્ષેત્ર આવ્યા છે એવું છે તો હું તો હંધી મારા ભાગ નહીં પાડે ના રહ્યા તો હંધી મુએ ખોતર કરી ચોખી ગયા છે એટલે તમારું સર્વે કરાવવું છે શું કરવું છે તે સમાતો કરે સર્વે કરાવવું પડે ને હા સર્વે તો કરાવવું જ પડે કારણ કે સર્વે પર ખબર પડી જાય ને મારા સર્વે કરવાનું આવતું નહીં તમે કરો સર્વે કરાવ પડે તો હું કરાય પણ તમારે પછી ભાગ આલો પડે છે જો એને જેટલું આવતો એને આ લેવાનું અને મારે જેટલું આવતું એટલે મારે લઈ લેવાનું તો બરાબર તું પતલા પૂરી થઈ જાય એટલે પૂરી થઈ બે ભાઈઓ જેટલું આવતું એટલું લઈ લેવાનું તો અમાર બેના ભાગમાં દોઢ વીઘો આવે ઓ ધોય તો આપણે કેવું સર્વે વાળું કે બરાબર એ બધું સર્વે વાળું જે કે આપણે સાચું આ બોલો સર્વે વાળો બોલી દેવો છે હા બોલાઈ દે હાલો બરાબર બોલું ફોન કર્યો એ ચોકન છે એને બોલીએ તાના ઉતો રોજ તો ના હોય ને હેલો હા આપણે ચોકન છો આપણે હેતરમાં સર્વે કરાવવાનો જે બે ભાઈઓ વચ્ચે બે ભાઈઓ રોજ આખો દિવસ લડ કરે છે પાછા એક ભાઈ હેડા કૂતરે છે ને એક ભાઈ પાછું લડવા જાય છે અમુક એટલે એવું છે એમ ને એ નવરા પરો વાસો આજે હા તો આવજો નહીં હોય તો 10-20 મિનિટમાં આવી જાઓ હા એટલે બે હેતરમાં જ આવજો હેતર ખબર છે ને આપણું ત્યાં ગટુબાનું હેતર છે હા હેતરમાં જ હડો હા હડો એ હેતરમાં આવું બરાબર આપણે હેતરમાં જ જઈએ બરાબર હા તે જઈએ હડો બધા હેતરમાં જઈએ લઈ જઈએ